ગોવિંદ ના ગુણ ગાયા સંસાર સંસાર હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા કહી દઈ ગોવિંદ ના ગુણ ગાવા સંસારમાં હળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા કહી દઈ ગોવિંદ ના ગુણ સંસાર સાગર કોઈના પરવારી કરી ગઈ કોઈના પરવારી સંસાર સાગર કોઈના પરવારી કરી ગઈ કોઈના પરવારી મોજ કરવા નથી મળ્યો જન્મ મારો કહી ગઈ નથી મળ્યો જન્મ મારો મોજ કરવા નથી મળ્યો જન્મ મારો કહી ગઈ નથી મળ્યો જન્મ મારો આયો શરતો
જગતની જૂની માયા બહુ લોકો માયા ગઈ ગઈ સંસારમાં જન્મ્યા ગોવિંદના ગુણ ગાવા માટે, પરમાત્માના ગુણગાન ગાવા માટે જન્મ ધારણ કર્યો. આ કેટલું કિંમતી છે એ જ્યારે દવાખાનામાં દાખલ કરો ને તાર ખબર પડે કે આ કેટલું કિંમતી છે. અને એ દવાખાનામાં તમે દાખલ થાવ ખબર પડે એના કરતા આવ્યા હમી હોજના બાટક્યા છે કે આ કિંમતી. જો અત્યારે ફિટ થઈ જાય તો પેલો દાઢો ના અત્યારે કરું મહારાજ વારે નહીં વાયદો નહીં. આ એટલું કિંમતી છે અને આ કિંમતી અહીં જો નહીં સમજાય તો પછી સમજાવવા હાતું તો દાખલ કરવા પડે. ચેદાર ખાલી આમ લોહી લેવા ખાલી ચીરો પછી કરવા જ નહીં વિઠ્ઠલ. એક શેર હોય ગાલવાની થાય તો 4 જણા જાય રાખે તા ખરું એ તેદારે સમજાશે કે હારું કેટલું બધું કિંમતી છે, કેટલું બધું, પણ એ બગડ્યા પછી સમજાશે. આ ઘૂંટો ઘૂંટો લેવા વાળાનો જેદાર પેલા ખલાસ મય દાગીના થશે તારે એમને ખબર પડશે કે હારું ખોટું પી નાખ્યું. ના અમે કહીએ ને સમજવું એના કરતા દવાખાના સિવિલ હોસ્પિટલમાં ઓટો મારી આવો. જેટલા ખાટલામાં જેટલા પડ્યા છે બધાને પૂછો તમારે લેવર કેમનું બગડ્યું કે આ ઘૂંટા ઘૂંટા મારવામાં બગડ્યું. બીજાને ખાટલે જાવ એટલે પૂછવાનું એમને ભાગલો હશે, તૂટલો ભાગે ગયેલો હશે એટલે તમને ભાગી ગયો હતા કે બહુ ફાસ્ટ જતા હતા એટલે જેટલા એવા રીબાઈ છે કે જેમને એમને પૂછો કે ચમડું તાકે ટંકે ખાધું નહીં એટલે તમે આ બધું જોઈ અને ટંકે ખાજો. બર્યું કોઈની લંકા લૂંટાઈ નહીં જવાનું અને બરી લૂંટાઈ જશે પણ ટાઈમે ખાવ તો ખરા. તારે ખાવ શાંતિથી ખાવ, એક વખત શાંતિથી ખાવ, બેસો એક વખત. સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મૂવો. રડશો નહીં, તમારું ધાર્યું ના થાય તો રડશો નહીં, નિરોતે એક વખત સૂઈ જાઓ. દવાખાનામાં જાવ એટલે ડોક્ટર ઘેરની ગોળી તમને આલતે. 1-2-3 કલાક ઊંઘી રહો ને એટલે 50% દર્દ તમને યાદ મટાડી દેવાય, ઊંઘાડીને જ મટાડે. અને ઊંઘવાના 5000 આલવાના. ડોક્ટર પેલા તમને ઊંઘાડી જ દે અને ઊંઘાડો એટલે બધી જે હારી હાઈ વલુરા ઉપડ્યા છે એ શાંત થઈ જાય. પાણી પેલા શાંત કરવાનું એટલે મય પડેલો સિક્કો દેખાય બાપુ, શું માથાકૂટ છે બધું દેખાય. એટલે હવે ઘેરની ગોરી આલ દે, તમને ખબર ના પડે આ બધું. અમે બધું
દૂધના દાજેલા છે. અમાર ભાઈ ડોક્ટર છે. એમ પૂછું એવું બધું એટલે હવે કેમ મને અમારે એક જમાદાર છે પાછા એ મને સમજાવે બધું કયો મંત્ર બોલવો હોય બોલીએ એટલે હાર હાથ જાવતા સિસ્ટમ છે. સિસ્ટમની અંદર સિસ્ટમની રીતે જો જીવવામાં આવે તો આ જીવન બહુ સરસ મળ્યું છે. સરસ મળ્યું છે. ખરેખર બહુ કિંમતી છે. બહુ કિંમતી છે. પણ આ તો બને છે એવું છે પાડોશી ટ્રેક્ટર લાવે એવા દરરોજ રાઉસ કરવા હતું ડીઝલ બારે એમનો પાડોશી રહ્યો લોહી બાર પેલા ડીઝલ બારી બારી તગડા થાય તાર આવો તે પેલો ડીઝલ બરે એમ અને લોહી બરે આવો દાડે દે હુકાતો જાય. એટલે પેલા તગડા થાય છે બર્યા હપ્તા ભરીને લાયા હે તારે શું તું એવા નહીં હુકાતો તું શું કરવા આમ કરો કોકદાડ એવા તારા લીટો માર્યા. પણ આ તો તમે જો